મગફળી મોટા પાયે નુકસાન થઈ ગયું હતું. હાથી હાથી મારા પાસે લાયસન્સ કોલોની જમા કરાવવા જવું પડ્યું. એવું તો શું કારણ હતું? રામ રામ ભાઈઓ. આ વાત છે તારીખ 24 જુલાઈ 2025 ના સવારમાં લગભગ 10 વાગે હું ક્ષેત્રમાં ઓટો મારવા રવાના થઈ ગયો હતો. જેમ કે ભૂંડનો આખો પરિવાર આવ્યો હતો મારા ક્ષેત્રમાં. મગફળી તો બધા ક્ષેત્રમાં એકદમ ટકાટક દેખાતી. ભૂંડનો પરિવાર આવ્યો એવું લાગતું નતું. અને આ મગફળી પાછી આપણે 9 જુલાઈ 2025 ના વાવી હતી. મગફળી ભાતો હું નેશનલ ક્ષેત્રમાં જઈને પતંગ ભાલી તો ભૂંડનો આખો પરિવાર અમારા ક્ષેત્રમાં કબડ્ડી રમીને જાતો રહ્યો. મારા મોટા પાયે નુકસાન થઈ ગયું હતું. આટલું બધું નુકસાન ભાઈ માથું દુખવાય. મને તો કોઈ હતું એટલે હું ઘાવ ઘેર ઉડી ગયો. ફટાફટ ઘેર ઉડીને આવી ગયો. ઘેર આવીને ભાલી તો રોમની લખણ ભાઈ ગારો ખોંતા મને લાગે આ ક્ષેત્રમાં મગફળી બગાડીને આવ્યા છે. પછી આ જાય મારા પાસે લાયસન્સ હવે એક્સપાયર થતું એટલે નવું રિન્યુ કરાવવાનું હતું. એટલે ઘાવ ગામુન મા બાપા બે રવાના થઈ ગયા કોલોની હારું. કોલોની જઈને તો ઘાવ ગા નરસિંહભાઈ દુકાનમાં પે જાય. નરસિંહભાઈ ફટાફટ અમારા કાગળિયા લઈને ઓનલાઈન કરીને હશે અઠવાડિયામાં અમારે ઘેર લાયસન્સ આવીએ જાય નવું. ઘાવ ગા કોમ પાટીને અમે રવાના થઈ ગયા ઘર હારું. રજવાડ આયા ને યાદ આવ્યો આપણે ભૂંડો બગાડ કરતા એટલે ખૂબ બધો વાયર લીધો અને હાથે હાથે ખૂંટીઓ લીધી ખૂબ બધી કૂટવા બદલે. પછી તરત રવાના થઈ ગયા ઘર હારું. ફટાફટ ઘરે આવી જાય. અમારે થોડા ભાગમાં રજકા બાજરી બાબાની બાજી એટલે ઘાવ ગામું ખાતર લઈને આવી જાય. ફટાફટ હું મારી પૂંગતા હતો. મા પચેડી રજકા બાજરી પૂંગતા હતા. ઘાવ ગા ખાતર બાધે પૂંછીનો છું. ફટાફટ હું ઘેર આવી ઘેર આવીને ભાલે માર બની આવી ગયા હતા. પહેલી વાર સવાજી હતા એટલે મુન મેડમ મેં ઢુજે ઘાવ ગા ચાર મેર ગાય દોઈ નો છે. સિસ્ટમ ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.